ભાઈ આ ગોમો મણોભાઈ કોણ હ? મણોભાઈ તો દેવ થઈ ગયા. અરે યાર, તે શું કોમ હતું? મારા મણાભાઈ પૈસા હાલવાના હતા. ભાઈ હું જ મણોભાઈ હું. તો જુઠ્ઠું ચમ બોલ્યા? એ તો બધા હેરાન ના કરે ને એટલે. તું તો કહેતો તો મણાભાઈ ગોળી મારી દીધી. મણાભાઈ તો આ બેઠા. મીએ પારસીભાઈ પૈસા લઈ લીધા, હોપારી લીધી હે આપડે. ગોળી માર. પણ ભાઈ બંદૂક નહીં લાયો, આ દાંતેડું લાયો હું. વાટી દઉં? પટાય જલ્દી. ગોમમાં લગનગાળો ચાલે હ, એક નૂંતરું આવ્યું નહીં. હવે લોકોના સ્વભાવ પેલા જેવા નહીં રહ્યા. ભાઈ દીપાભાઈ ઘર. ચમુ કોમ હતું? ભાઈ દીપાભાઈ તો ઓર્ડર હ મંડપ નો. હા, તે શું કરવા આયા હો? મંડપ બધવા. શું વાત કરે હ? દીપાભાઈ લગન ના હોય. અલ્યા સ યાર. અલ્યા દીપાભાઈ નો લગન ના હોય યાર. અરે 2 મહિના મોરી ઓર્ડર લખાઈ જાય. અલ્યા આ રહ્યા દીપાભાઈ, તને લાગે છે ઓનો લગન હોય? ના, આ લાગતા નહીં. તો બીજા હશે. આ તો 40 વર્ષના ઢોઢા લાગે. હા બાપા, આપો પહેલાથી ગરીબ હતા. ના ના બેટા, આપણા ભાઈ તો 7 પેઢી ચાલે ને એટલા રૂપિયા હતા. તો થયું તાણ. હું 8મી પેઢીમાં જન્મ્યો ને. તું નેની પાડી હતી ત્યારનો તને ફેરન લવલી લગાવું. આજ ભેંસ થઈ જઈ તો એ કાળી કાળી રહી, ધોળી ના થઈ. તું 20 વર્ષનો હતો ત્યારનો તાર બાપો તાર માટે છોડી હોગ. આજ 45 વર્ષનો થયો તોય મેળ ના પડ્યો, ઓઢો જ રહ્યો. ભાઈ નવી 4 વ્હીલ લાયો. કેવી લીધી? વેગેનાર. સરસ. આપણે તો ભાઈ નક્કી કર્યું, મોડી લેવી પણ ઓડી લેવી. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ. સાયકલ પરબતી આવું આ છેલ્લા 20 વર્ષથી કોઈ. ભાઈ આ ડીમાર્ટ નું નામ ચમ ડી ઉપર રાખ્યું તને ખબર? ચમ? માર સંબંધી મારા નામ દીપાના ડી ઉપર ડીમાર્ટ રાખ્યું. મતલબ જે ડી નોમ નું મોટું આવતું હોય એ બધો તારો સંબંધી? હા. તો દાઉદ નો એ ડી આવે હ. મતલબ એ તાર સંબંધી હ. સુરત થી મોજ કરવા આયા અમે ગોમ. રોજ કર્યા ખેતરોમાં ખાવા પીવાના પ્રોગ્રામ. નહીં વધ્યા હવે પાછું જવા ભાડાના પૈસા. એટલે હવે અમે ખેતરમાં સેટ થઈ ગયા. ભાઈ એંડા વેચીને સુરત જઈશું. કરશન પેલું દોમું ફાટી દો. શું કરવા લડો છો? તમે તો ભાઈઓ છો. ભાઈઓને લડાય ના, ભેગું રેવાય. ઓય પેલી લાકડીઓ લેતો હોય. લે આ તોડી બતાય. તૂટી જાય ને શું શીખ મારી? છૂટા રહેશો ને તો આવી રીતે કોઈ બી આઈને તોડી દેશે. લે આ તોડી બતાય. શું કેતા હતા? કોઈ નહીં, લડાઈ મારો. ઓહો કરશન, મોટિયાડાને લઈને આવ્યો? ઓલ્યા તારો ફેન છે, કઈનો તને મળવા માંગતો તો. અરે વાહ, તારા જેવો જ બનાવવાનો હ. ના પપ્પા હો, મારા વાની જેમ ઓઢો નહીં રહેવાનો.